સુરતના બારડોલી ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુરત જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। બારડોલી સ્થિત લેઉવા પાટીદાર સમાજ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં રાઇટ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સના સૂત્ર સાથે મહિલાઓના અધિકારો, સશક્તિકરણ અને ન્યાય માટે સામૂહિક પ્રયાસો પર ભાર મુકાયો હતો। કાર્યક્રમમાં અનેક સામાજિક અગ્રણીઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। કાર્યક્રમ દરમિયાન સાયબર સેફટી ફોર વુમન્સ, મહિલાઓ માટેના કાયદાઓ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું। સાથે સાથે મહિલા સ્વાવલંબન, વહાલી દીકરી યોજના, મહિલા સરપંચ અને ઉદ્યમી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। અંતે બેટી બચાવો, બેટી પઢાઓ અને નારી શક્તિ માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી। કાર્યક્રમ સ્થળે શિક્ષણ, ICDS અને શી ટીમ સહિતના જનજાગૃતિ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા। આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની બારડોલીના લેવા પાટીદાર ચરોતર સમાજમાં ઉજવણીના વિભાગે ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં મહિલાઓને ક્રાઇમ વિશે અને વિવિધ યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે નારી શક્તિ એ એક દેવીનું સ્વરૂપ છે, માટે આજનો કાર્યક્રમ એ અમારો ભવ્ય કાર્યક્રમ થયો છે। એ બદલ હું અધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્તે, હું આર્યન ગામિત, મહિલા અને બાળ અધિકારી, સુરત। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે આજરોજ આપણે સુરત લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી। આ કાર્યક્રમ આપણે આપણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિનીબેનના અધ્યક્ષસ્થાને કર્યો। ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો અને વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। આજના આ કાર્યક્રમમાં આપણે મહિલા ઉદ્યમીઓ, મહિલા સરપંચશ્રીઓ, અલગ અલગ વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વહાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાના અમે ચેક વિતરણ કરવામાં આવ્યો છે। આશરે 1000 થી 1200 જેવી મહિલાઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે અને સાયબર સેફટી છે, કાયદાકીય માહિતી છે, એના સાથે અમે આ કાર્યક્રમ કર્યો છે। આભાર। હું દ્રષ્ટિ વઘાસિયા, LCB સાયબર સેલ સુરત રૂરલમાંથી આજે મહિલા દિન નિમિત્તે મહિલાઓને ડિજિટલ અરેસ્ટ કે સોશિયલ મીડિયા કઈ રીતે યુઝ કરવું, સાયબર ક્રાઇમથી કઈ રીતે અવેર કરવા, એના માટે આજે મેં માહિતી લઈને આવ્યા હતા। તો અમે આ પ્રોગ્રામમાં એમને કઈ રીતે અવેર કરવા, જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે તો સોશિયલ મીડિયામાં એમના ફોટોઝ છે કે વિડીયોઝ છે, કોઈ એમને ધમકી આપી રહ્યું છે, એમની સાથે કોઈ સાયબર બુલિંગ કરી રહ્યું છે, તો એમને એમાંથી કઈ રીતે બહાર લાવવા, એમને 1930 ની કઈ રીતે યુઝ કરવો, એમની હેલ્પલાઇન નંબર કઈ રીતે યુઝ કરવા, એની અમે વધારે માહિતી એમને આપી। ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યું છે તો એનાથી કઈ રીતે એમને સાવચેત રહેવું, કઈ રીતે ડિજિટલ અરેસ્ટથી બચવું, એની અમે આજે માહિતી આપી એમને। સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે એ લોકો અત્યારે યુથ છે તો એ અત્યારે કોઈ પણ કામ કરી રહ્યા છે, વર્ક કરી રહ્યા છે, અર્નિંગ કરી રહ્યા છે, તો એમની અર્નિંગને કઈ રીતે સેફ રાખવી એની પણ આજે અમે એમને માહિતી આપી છે। અને સોશિયલ મીડિયા યુઝ કરે છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, તો એમાં કોઈ અજાણી લિંક આવે છે તો એમના પર ક્લિક ના કરવું અને એમનાથી એમનો ફોન કે એમના ડિવાઇસ હેક ના થઈ જાય એની આજે મેં એમને જાણકારી આપી। થેન્ક યુ। અજાણી ક્લિક કરવા માટે કહો છો તો એવી કઈ લિંક હોય છે કે જે ન કરવી, અને જો ગુનો બનતો હોય તો કઈ રીતે કોને જાણ કરવી? અજાણી લિંક એવી કે જેની વોટ્સઅપમાં આપણને કોઈ મેરેજનું ઇન્વિટેશન આવતું હોય, ઈ-ચલાણ એપ્લિકેશન આવતી હોય, તો કોઈ પણ લિંકની પાછળ .apk લખેલું હોય તો એવી ફાઇલને આપણે ડાઉનલોડ ના કરવી અને ઇન્સ્ટોલ ના કરવી। એવી ફાઇલ આપણા ફોનમાં ઇન્સ્ટોલ થાય તો આપણો ફોન હેક થવાના ચાન્સીસ બહુ વધી જાય છે। આવો જો ભોગ બને તો શું કરવું જોઈએ? આવો ભોગ બનનારને સૌથી પહેલા 1 કલાકની અંદર, ગોલ્ડન પીરિયડ 1 કલાક છે, 1 કલાકની અંદર તમારે 1930 પર કોલ કરીને તમારી કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવવાની અને આગળ તમારું નિવારણ બહુ જલ્દી લેવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।